100 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો. માનનીય અધ્યક્ષશ્રી, આજે હું આ ગરિમાપૂર્ણ સભાગૃહ સમક્ષ કૃષિ અને સહકાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર મારા મહત્વપૂર્ણ વિચારો રજૂ કરવા માટે ઉપસ્થિત થયો છું. આપણું ગુજરાત આજે પરંપરાગત ખેતીમાંથી બહાર આવીને આધુનિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશમાં એક નવો માર્ગ કંડારી રહ્યું છે. વિપક્ષના સન્માનીય મિત્રોએ પોતાના ભાષણમાં ખેડૂતોની આવક અંગે જે નિરાશાજનક ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે તે વાસ્તવિકતાથી ઘણું અલગ છે. રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જે અભિયાન હાથ ધર્યું છે તેના ખૂબ જ સકારાત્મક પરિણામો અત્યારે જમીન સ્તરે જોવા મળી રહ્યા છે. ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને દર મહિને આર્થિક સહાય ચૂકવવાનો આપણો નિર્ણય રાસાયણિક ખાતરોના ઝેરી પ્રભાવમાંથી જમીનને બચાવવા માટેનો ઐતિહાસિક સ્તંભ સાબિત થયો છે. ફકરો. અધ્યક્ષ મહોદય, આજના આધુનિક યુગમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં થાય તે દિશામાં આપણે મક્કમ પગલાં ભર્યા છે. નેનો યુરિયાનો છંટકાવ કરવા માટે ખેડૂતોને અત્યાધુનિક ડ્રોન ખરીદવા સબસિડી આપવામાં આવી રહી છે, જેનાથી સમય અને શ્રમ બંનેની મોટી બચત થાય છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે દરેક ખેડૂતને સોઇલ હેલ્થ કાર્ડ આપવાની યોજનાઓ પાક ઉત્પાદનમાં ક્રાંતિકારી સુધારો લાવી દીધો છે. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ એટલે કે ડ્રીપ ઇરિગેશન અપાવનારા ખેડૂત ભાઈઓને સરકાર તરફથી ઉદાર હાથે માતબર આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આપણા ખેડૂતો માત્ર અન્નદાતા મટીને હવે સફળ ઉદ્યોગ સાહસિક બને તે હેતુથી એગ્રો પ્રોસેસિંગ યુનિટો સ્થાપવા માટે પણ નવી નીતિઓ અમલમાં મૂકવામાં આવી છે. મૂલ્યવર્ધન થકી ખેત પેદાશોના બજાર ભાવો વધુ મજબૂત ઊંચા મળે તે માટે એપીએમસી માળખાને ઇલેક્ટ્રોનિક પોર્ટલ સાથે જોડીને રાષ્ટ્રીય બજાર સુધીની સીધી પહોંચ ઉપલબ્ધ કરાવી છે. બાગાયતી પાકોનું વાવેતર વધે તે માટે કમલમ ફળ અને ડ્રેગન ફ્રૂટ જેવા વિશિષ્ટ પાકોની ખેતી કરતા ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ આપણી ગ્રામીણ અર્થવ્યવસ્થાનું અભિન્ન અંગ છે. તેથી પશુઓમાં આવતા ભયંકર રોગોને નિયંત્રિત કરવા માટે પશુ આરોગ્ય મેળા અને મફત રસીકરણ ઝુંબેશ સઘન રીતે ચલાવવામાં આવે છે. હરતા ફરતા પશુ દવાખાનાઓ શરૂ કરીને અબોલ જીવોની સારવાર સીધી તેમના આંગણે જ ઉપલબ્ધ કરાવીને સરકારે પોતાની સંવેદનશીલતા પુરવાર કરી છે. વિપક્ષી સભ્યો માત્ર સસ્તા લોકપ્રિયતા મેળવવા માટે સરકારની પારદર્શક નીતિઓનો પાયાવિહોણો વિરોધ કરતા રહે છે, પરંતુ પ્રજા હવે સત્ય બરાબર સમજે છે. ખેડૂતોને બિયારણથી લઈને બજાર સુધીની તમામ પાયાની સવલતો પૂરી પાડીને કૃષિ વિકાસ દરને 2 આંકડામાં જાળવી રાખવાની આપણી સિદ્ધિ અજોડ છે. ફકરો. અંતમાં હું ગૃહના તમામ આદરણીય સભ્યોને કૃષિ વિભાગની આ માંગણીઓ સર્વાનુમતે મંજૂર કરવા માટે નમ્ર અપીલ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, આપે મને કૃષિ જેવા અગત્યના વિષય પર બોલવા માટે જે પૂરતો સમય ફાળવ્યો તે બદલ આપનો આભાર માનું છું. ધન્યવાદ. 100 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ ફકરો. આપણા દેશમાં ખેતી એ મોટામાં મોટો ઉદ્યોગ છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા સરકાર તરફથી પૂરતું લક્ષ્ય અપાય છે અને તેઓની મુશ્કેલીઓના નિવારણ અર્થે વધુમાં વધુ અસરકારક ઉપાય તરીકે તેઓને સહકારી ધોરણે સંગઠિત કરી સહકારી મંડળીઓ દ્વારા ખેતીના ઉદ્યોગ માટે નાણાકીય સવલતો પૂરી પાડવામાં આવે છે. ખેડૂતોને 3 પ્રકારની સવલતોની જરૂર પડે છે: ટૂંકી મુદતનું ધિરાણ, મધ્યમ મુદતનું ધિરાણ અને લાંબી મુદતનું ધિરાણ. બી ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદવા, જમીનનું ખેડાણ કરવા, રોપણી, નિંદામણ, લલણી વગેરે
કામો માટેની મજૂરી ચૂકવવા ટૂંકી મુદતના ધિરાણની જરૂર રહે છે. જે પાક ઉગાડવા માટે આ ધિરાણ મેળવવું હોય તે પાકના ઉત્પાદનના વેચાણમાં આ ધિરાણ ભરપાઈ કરવાનું હોય છે. ટૂંકી મુદતના ધિરાણની મુદત પાકને ઉગાડવા અને તેને બજારમાં વેચવામાં જોઈતા સમય જેટલી રાખવામાં આવે છે. ફકરો: ખેતી વિષયક સામાન્ય ઓજારો, બળદગાડું વગેરે ખેડૂતને અવારનવાર ખરીદવા પડે છે. આ સાધનોનો ઉપયોગ જે વર્ષ માટે તે ખરીદ્યા હોય તે વર્ષ પૂરતા જ મર્યાદિત ન રહેતા પછીના વર્ષોમાં પણ ચાલુ રહે છે. આખા સાધનો ખરીદવા મધ્યમ મુદતનું ધિરાણ આપવામાં આવે છે. આ ધિરાણ 3 થી 5 વર્ષના ગાળામાં પરત કરવાનું હોય છે. જમીનના વિકાસ તથા જમીનને ખેતી લાયક બનાવવા માટે લાંબી મુદતનું ધિરાણ રાજ્ય સહકારી જમીન વિકાસ બેંક તરફથી 15 વર્ષમાં પરત કરવાની શરતે આપવામાં આવે છે. ફકરો: ટૂંકા તથા મધ્યમ મુદતના ખેતી ધિરાણમાં પ્રાથમિક સહકારી ધિરાણ માળખામાં અગત્યનો ભાગ ભજવે છે. આ મંડળીઓ અર્થક્ષમ બની પોતાની કાર્યવાહી સારી રીતે કરે તે ઘણું અગત્યનું છે. આ સંદર્ભમાં આ મંડળીઓને કાર્યક્ષમ બનાવવા માટે ઘણું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને અગ્રિમતાના ધોરણે અર્થક્ષમ બનાવવાનો કાર્યક્રમ ઘડી કાઢવા સહકારી બેંકે મધ્યસ્થ સહકારી બેંકોને સૂચનાઓ આપી છે. આ કાર્યક્રમો પરિણામે જે મંડળીઓ અર્થક્ષમ બની શકે તેમ નથી તેમને ફડચામાં લઈ જવામાં આવશે અને કેટલીક મંડળીઓનું વિલીનીકરણ નજીકની મંડળીઓમાં થઈ જશે તેવી અપેક્ષા છે અને તેથી આવી મંડળીઓની સંખ્યામાં ઘટાડો થશે. ખેતી વિષયક પેદાશના સહકારી ધોરણે વેચાણ માટેની પ્રવૃત્તિઓ અમલમાં લાવવા માટે ઘણી મંડળીઓ તરફથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ યોજનાથી સહકારી મંડળીઓના સભાસદો ખેત વિષયક માલ સંગ્રહ કરવા ગોડાઉનો બાંધવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. વેરહાઉસિંગ કોર્પોરેશન તરફથી 30 કેન્દ્રો તથા 35 ઉપકેન્દ્રો ઉપર કામગીરી હાથ ધરવામાં આવેલ છે. નિયંત્રિત બજારોની યોજના હેઠળ સન 1978ના વર્ષને અંતે મોટા ભાગના બજારોનું નિયંત્રણ કરવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખુલ્લી હરાજી, સાચો તોલ તેમજ રોકડ નાણાં છે. ગ્રામ ખેડૂતો પૂરક ઉદ્યોગ તરીકે ખેતીની સાથે સાથે પશુપાલનનો ધંધો તે હવે ગુજરાતમાં સામાન્ય થઈ પડેલ છે. આવા ગ્રામ ખેડૂતો સહકારી ધોરણે પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળીઓ રચે છે. સ્ટોપ.